વડોદરામાં થોડા સમય પહેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાના નામે જિલ્લાના એક આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 32.50 લાખ પડાવી લેવાના કિસ્સામાં સંડોવાયેલા 4 સાગરીતોને ઝડપી પાડવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે। વડોદરા જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે થોડા સમય પહેલા ડિજિટલ એરેસ્ટનો બનાવ બન્યો હતો કે જેમાં બેંકોક ખાતે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। તબીબને વિશ્વાસમાં લેવા માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેમજ CBIના નામના પત્રો પણ મોકલવામાં આવ્યા હતા કે જેથી તપાસમાં સહયોગના નામે તમામના એકાઉન્ટમાંથી 32.50 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા। આ રકમ તપાસ પૂરી થતાં જ પરત કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ પરત કરી જ ન હતી અને ઉપરોક્ત રકમ તબીબીના ભાઈની હોવાથી તેમને એટેક પણ આવી ગયો હતો। આ બનાવ અંગે વડોદરા સાયબર સેલે બોગસ કંપનીના નામે એકાઉન્ટ ખોલનાર મુંબઈના 2 ઠગ તેમજ આઈ એકાઉન્ટમાંથી કે જેને કમિશન પેટે રકમ ચૂકવાઈ છે તે 2 સાગરીત મળીને કુલ 4 જણાને ઝડપી પાડ્યા છે, જેમાં કંપનીના ડિરેક્ટર તરીકે ઓળખ આપનાર અબ્દુલ સિયાદ પી અબ્દુલ સલીમ, અશરફ અલવી બંને રહેવાસી નવી મુંબઈ, ધંધો રિયલ એસ્ટેટ, રૂપિયા ટ્રાન્સફર કરી આપનાર પ્રિન્સ મહેન્દ્ર રવિપુરા કામરેજ સુરત અને રૂપિયા મેળવનાર ધીરજ લીંબાબાઈ ચોથાણી નિકોલ અમદાવાદનો સમાવેશ થાય છે। પોલીસે તમામ રકમ કબજે કરી લીધી છે। વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોવાયેલ તમામ 32 લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે। આમાંથી 3 લેસન છે આપણા માટે। એક, CBI, ક્રાઇમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વગેરેના નામે કોઈ આવીને કોઈને પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી, અને કોઈ અરેસ્ટનું વાત કરે ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી, અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે, આ કમ્યુનિકેશનનું સાધન છે, તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ, અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળશે।